આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 211 તાલુકાઓમાં 1 થી 6 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં ચોમાસું જામ્યું. સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ગોતા બોપલ સાયન્સ સિટી વિસ્તારમાં 7 ઇંચ વરસાદ. આજથી દેશભરમાં 3 નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવશે. નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ગોધરાના જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલની ધરપકડ. અને ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 7 જુલાઈથી ઓફલાઈન પ્રવેશ શરૂ થશે. સમાચાર વિગતવાર. નૈઋત્યનું ચોમાસું સમગ્ર રાજ્યમાં જામ્યું છે. ગઈકાલે રાજ્યના 201 તાલુકાઓમાં 1 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરની યાદી પ્રમાણે ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સૌથી વધુ 6 ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા અને બારડોલી તાલુકામાં પડ્યો હતો. મહુવા અને સુરત શહેરમાં 5.25 ઇંચ વરસાદ પડ્યો હતો. મુન્દ્રા, વાપી, ઓલપાડમાં 5 ઇંચ અને વલસાડ, દ્વારકા અને ભરૂચમાં 4-4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની અને ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં ગઈકાલે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાના નિયંત્રણ કક્ષ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ બોપલ, સાયન્સ સિટી અને ગોતામાં પડ્યો હતો. પૂર્વ ઝોનના કઠવાડામાં સૌથી ઓછો 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વિવિધ 7 સ્થળોએ ઝાડ પડ્યા હતા અને 31 સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. કોર્પોરેશન ઝાડ હટાવવાની કામગીરીમાં જોતરાયું હતું અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અમારા પોરબંદરના પ્રતિનિધિ જણાવે છે કે રાણાવાવ તાલુકામાં ગઈકાલે 6 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કુતિયાણા અને પોરબંદર પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. અમારા દ્વારકાના પ્રતિનિધિ જણાવે છે કે યાત્રાધામ દ્વારકામાં 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સવારથી ગઈકાલે રાતના 12 વાગ્યા સુધીમાં આશરે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 2.25 ઇંચ અને ખંભાળિયા તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં બંધારણ અને દેશની લોકતાંત્રિક પ્રણાલીમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો છે. ગઈકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી, જેમાં 65 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. તેમણે ચૂંટણી પંચ અને મતદાન પ્રક્રિયામાં સામેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરાયેલા એક પેડ માં કે નામ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકોને તેમની માતા સાથે અથવા તેમની માતાની યાદમાં એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી. ચોમાસાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કેરળમાં બનેલી એક ખાસ છત્રી કારતુમ્બીનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રંગબેરંગી છત્રીઓ બનાવવા માટે કેરળની આદિવાસી મહિલાઓની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મોટી માત્રામાં ઉત્પાદિત અરાકુ કોફીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતોની આવક વધી છે અને કોંડાડોરા આદિવાસી સમુદાયને ફાયદો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અરાકુ કોફીને ઘણા વૈશ્વિક પુરસ્કારો મળ્યા છે. શ્રી મોદીએ જમ્મુ કાશ્મીરના બરફના વટાણાનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ સફળતાએ જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સમૃદ્ધિના નવા દરવાજા ખોલ્યા છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ખુશી વ્યક્ત કરી હતી કે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં ગૌરવ મેળવી રહી છે. તેમણે તુર્કમેનિસ્તાનમાં શ્રી રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કરાયું તેનો ઉલ્લેખ કર્યો હતો. યોગ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ દિવસની ઉજવણી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશમાં આજથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શાસ્ય અધિનિયમ એમ 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે આ અંગે બેઠક યોજી હતી અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલોજી, ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. નવા કાયદાનો ઉદ્દેશ્ય આધુનિક ન્યાય વ્યવસ્થાને લાગુ કરવાનો છે. આ કાયદાઓ અંતર્ગત કોઈપણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર, ઓનલાઈન
ફરિયાદ, SMS કે ઈમેલથી સમન્સ મોકલવા અને જઘન્ય અપરાધની વિડીયોગ્રાફી જેવી જોગવાઈ અનિવાર્ય કરવામાં આવી છે. આ નવા કાયદાઓ અંગે દેશભરમાં વિભિન્ન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. નીટ પરીક્ષામાં ગેરરીતિ કેસમાં CBIએ જય જલારામ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી અને ચેરમેન દીક્ષિત પટેલ સહિતના 4 આરોપીઓને કસ્ટડીમાં લઈ ગોધરામાં બી ડિવિઝન પોલીસ મથકે સઘન પૂછપરછ કરી છે. રવિવારે સવારે 4 આરોપીઓને ગોધરા સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાયા હતા. શનિવારે મોડી રાત્રે દીક્ષિત પટેલની આરોપીઓ સાથે સંપર્ક ધરાવતા હોવાની શંકાના આધારે અટકાયત કરીને રવિવારે જિલ્લા અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીઓને CBIની વિશેષ અદાલતમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે આરોપીઓને રિમાન્ડની માંગણી માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં 7 જુલાઈથી કોલેજમાં ઓફલાઈન પ્રવેશ શરૂ કરાશે. ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીના પ્રવેશ કમિટીના પદાધિકારીઓની મળેલી બેઠકમાં 7 જુલાઈથી દરેક કોલેજમાં ઓફલાઈન રાઉન્ડ દ્વારા જૂની પદ્ધતિથી પ્રવેશ અપાશે તેવું નક્કી કરાયું છે. આ ઉપરાંત બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આજથી 3 જુલાઈ સુધી જીકાસ પરથી નોંધણી કરાવી શકાશે. અનુસ્નાતક કોર્સમાં 4 જુલાઈથી ઓફલાઈન પ્રવેશ શરૂ કરાશે. વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે આજથી 3 જુલાઈ સુધી તમામ કોલેજો સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. 7મી જુલાઈના અષાઢી બીજના દિવસે યોજાનારી આ રથયાત્રાના વિવિધ કાર્યક્રમોની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. જે અંતર્ગત હાલમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરમાં બિરાજમાન છે. સરસપુરના રણછોડરાયજી મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રવિવારે સાંજે ભગવાનને ફળોનો અન્નકૂટ ધરાવાયો હતો. વિવિધ ફળો ભગવાનને અર્પણ કરાયા હતા. અન્નકૂટ ધરાવીને તેને પ્રસાદી રૂપે વહેંચવામાં આવ્યા હતા. ITF W35 સ્પર્ધામાં રાજ્યની વૈદેહી ચૌધરીએ ખિતાબ જીતી લીધો છે. ગઈકાલે રમાયેલી આ તાઇપે ઓપન સ્પર્ધાની ફાઇનલમાં વૈદેહી પ્રથમ સેટમાં હારી ગઈ હતી, પરંતુ બીજા 2 સેટમાં શાનદાર દેખાવ કરતા વૈદેહીએ બંને સેટમાં જાપાનની ઓકામુરાને હરાવી સ્પર્ધા જીતી લીધી છે. ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા પ્રવાસીઓ પોતાના નાના મોટા વાહનો લઈ ઉમટી પડતા ગઈકાલે કલાકો સુધી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે ટ્રાફિકના કારણે સાપુતારાની મુલાકાતે આવેલા અનેક સહેલાણીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રવિવારે રજાનો દિવસ હતો અને વરસાદ પડ્યો હોવાથી સાપુતારા ખાતે સવારથી જ પ્રવાસીઓની ભીડ જામતા અહીંના જોવાલાયક સ્થળો પર મોટી ભીડ ઉમટી હતી. બપોરના સમયે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલવાહક ટ્રકો પર ભેખડો ધસી પડતા 5 કિલોમીટર સુધીના ઘાટમાર્ગમાં નાના મોટા વાહનોની લાંબી કતારો લાગી જવાની સાથે કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. મોડી સાંજ સુધી સાપુતારા પોલીસ સ્ટાફે ભારે જહેમત બાદ ટ્રાફિક સમસ્યાને હળવી કરતા માર્ગ પૂર્વવત થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સુઈગામ ખાતે નિર્માણ થયેલ હરેકૃષ્ણ સરોવર પ્રોજેક્ટની મુલાકાત લઈ જળસંચય કામગીરીની ગઈકાલે સમીક્ષા કરી હતી. રાજ્ય સરકાર અને સૌજી ધોળકિયા ફાઉન્ડેશન સુરતના સંયુક્ત ઉપક્રમે જળસંચય કામગીરીનું નિરીક્ષણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 45 લાખ ક્યુબિક મીટર સંગ્રહ ક્ષમતા ધરાવતું હરેકૃષ્ણ સરોવર 1360 મીટર લંબાઈ અને 480 મીટર પહોળાઈ ધરાવે છે. આ સરોવરના નિર્માણથી 500થી વધુ ખેડૂતો અને 1500 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 211 તાલુકાઓમાં 1 થી 6 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં ચોમાસું જામ્યું. સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. આજથી દેશભરમાં 3 નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવશે. નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ગોધરાની જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલની ધરપકડ અને ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 7 જુલાઈથી ઓફલાઈન પ્રવેશ શરૂ થશે. અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.